એક વાટકી પૌવામાંથી તૈયાર થયેલો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો જે આપ સૌ કોઈને પસંદ આવશે, નાનાથી લઈને મોટા સુધી. હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં. આજ આપણે બનાવશું પૌવા અને બટેટાનો ચટપટો અને ક્રિસ્પી નાસ્તો. તેના માટે મેં લીધો છે એક વાટકો પૌવા, 2 નાના બટેટા, ધાણા, 1 લીંબુ, 1 ડુંગળી, અડધું મરચું, આદુનો ટુકડો અને મીઠો લીમડો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે મિક્સર જારમાં પૌવાને પીસી લેશું. તેને સાવ ઝીણો ભૂકો કરવાનો છે. આપ જોઈ શકો છો કે પૌવાનો સાવ ઝીણો ભૂકો કરી નાખ્યો છે. ત્યારબાદ આપણે બટેટાની છાલ ઉતારી લઈશું. મેં અહીં મોટા બટેટાનો ઉપયોગ કર્યો નથી, નાના બટેટા લીધા છે. આપ પણ જો બની શકે એટલા નાના બટેટા લેજો, તેનાથી નાસ્તો બનાવવાની તમને મજા આવશે. ચોમાસું ચાલી રહ્યું છે તો આપણે ચટપટું ખાવાનું મન તો થાય જ. એમાં પણ વરસાદ ચાલુ હોય ત્યારે તો બધાને ખૂબ ચટપટું ખાવાનું મન થાય છે. એટલા માટે જ મેં આ નાસ્તો બનાવ્યો છે. અહીં બટેટાને સાફ કરીને લૂછી લીધા છે. હવે આપણે તેને આ ખમણીની મદદથી સાવ ઝીણા ખમણી નાખશું. અહીં ખમણી ઝીણી જ વાપરવાની છે, કારણ તેનું ખમણ સાવ ઝીણું થાય. આપ જોઈ શકો છો કેટલું ઝીણું છે. કાચું બટેટું લેશો તો તમારે બાફવાની પણ કંઈ ઝંઝટ નહીં રહે ને ફટાફટ બની જશે. આપ જોઈ શકો છો કે આપણે બંને બટેટા છીણાઈ ગયા છે અને તેનું છીણ પણ સાવ ઝીણું છે, જેથી કરીને આપણો નાસ્તો પણ ફટાફટ બની જાય. તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને તેને પાણી એડ કરી દઈશું. હવે મોટા વાસણમાં આપણે આ છીણ લઈ લઈશું. પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે છીણને સારી રીતે સાફ કરી લઈશું. બટેટાની છીણ આ રીતના દબાવીને તેનું બધું પાણી કાઢી લેવાનું છે. બટેટાના છીણને સારી રીતે દબાવીને તેનું બધું પાણી આપણે કાઢી લઈશું. તમે જો 5 મિનિટ બટેટાને પલાળી રાખશો તો તેનો સ્ટાર્ચ બધો નીકળી જશે. આપ જોઈ શકો છો કેટલો સ્ટાર્ચ નીકળ્યો છે. હવે આપણે ડુંગળીને પણ ઝીણી સમારી લઈશું. ડુંગળીને પણ ઝીણી સમારવાથી તે પણ ફટાફટ ચડી જશે. ડુંગળી બને તેટલી સાવ ઝીણી સુધારવી. આપ જોઈ શકો છો મેં ડુંગળી કેટલી ઝીણી સમારેલી છે. તમારે આ પ્રમાણે જ સમારવી. ત્યારબાદ આપણે આદુ અને મરચાંની પેસ્ટ કરી લઈશું. અહીં આદુ અને મરચાંની પેસ્ટ બહુ ઝીણી નથી કરવાની, અધકચરી જ રાખવાની છે. આપ જોઈ શકો છો કે મેં આદુ મરચાંની પેસ્ટ અધકચરી રાખી છે. તમે પણ બિલકુલ આ પ્રમાણે જ રાખજો, જેથી કરીને તેનો ટેસ્ટ સારો આવે. હવે આપણે એક પેનમાં પાણી લેશું. આપણે જેટલા પૌવા લીધા હતા તેટલું જ પાણી એડ કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું. આપ જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે. આપણે તેમાં એડ કરીશું મીઠો લીમડો, જેને મેં ઝીણો સમારી લીધો છે. ત્યારબાદ 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ. ત્યારબાદ એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરીશું. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મેં અહીં બધી વસ્તુ ઘરમાંથી જ આપણે મળી રહે એવી જ લીધી છે, કે આપણે બહાર દુકાને જવું ના પડે. પાણી ઉકળે એટલે આપણે તેમાં બટેટાનું છીણ એડ કરી દઈશું. આપ જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે. હવે તેમાં બટેટાની છીણ એડ કરી દઈશું. ને હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું, જેથી કરીને બટેટાની છીણ સારી રીતે ચડી જાય. તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આપણે ઢાંકણ ઢાંકીને તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે આપણું મિશ્રણ સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને તેને હલાવી દઈશું. હવે પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને 2 મિનિટ માટે ફરીથી રાખી દઈશું. હવે તેને મિક્સ કરીને ઉકળવા દઈશું. અહીં 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે
આપણે તેમાં પૌવાનું મિશ્રણ ઉમેરી દઈશું. ધાણા પણ આપણે તેને સારી રીતે હલાવી લઈશું. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડોક અડધી ચમચી આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું જેથી કરીને તેનું બાઇન્ડિંગ સારું આવે. મેં અહીં એક થાળી લીધી છે, તેના પર તેલ લગાવી દીધું છે. આપણે તેમાં બેટર નાખી દઈશું. હવે તેને સારી રીતે સેટ કરી લઈશું. મેં અહીં વાટકીની મદદથી તેને સારી રીતે સેટ કરી લીધું છે. આપ જોઈ શકો છો. હવે તેને થોડી વાર માટે ઠંડુ રહેવા દેશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે તેમાં કાપા પાડી લઈશું. પછી તેને ખાઈને આવી રીતના રાખીને પાછા કાપા પાડી લઈશું. આડા કાપા પાડી લઈશું. ત્યારબાદ આપણે વચ્ચેથી કટ લગાવી લઈશું જેથી તે ટ્રાયેંગલ શેપમાં આવી જાય. આપણે એક એક કરીને બધામાં આવી રીતના કાપા પાડી લઈશું. તમારે જો ચોરસ રાખવા હોય તો તમે ચોરસ પણ રાખી શકો છો, પણ આ શેપ બહુ સારો લાગશે અને બાળકોને પણ જોતાં ખાવાનું મન થશે. આપણે અહીં કટિંગ થઈ ગયું છે. હવે આપણે એને 15 મિનિટ માટે ઠરવા દઈશું. જેવું થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો કે તે સારી રીતે અલગ થઈ શકે છે. જો તમે ગરમા ગરમ તેને અલગ કરશો તો તે તૂટી જશે. એ માટે થોડી વાર માટે તેને ઠરવા દેવા. આપણે બધે આવી રીતના એક એક કરીને અલગ કરી લઈશું. આપ જોઈ શકો છો કે મેં બધા પીસ અલગ કરી લીધા છે. તો ચાલો આપણે તેને ફ્રાય કરી લઈશું. મેં અહીં પહેલેથી તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે આપણે તેલ ચેક કરી દઈએ. હવે આપણે એક એક કરીને બધા પીસ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. બ્રાઉન કલર થઈ ગયા છે. તેને બધાને પલટાવી દઈશું. આપણે પાછું ચેક કરી લઈશું. આપ જોઈ શકો છો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીં મેં ટીશ્યુ પેપર રાખ્યું છે જેથી વધારાનું તેલ શોષાઈ જાય. હવે આ રીતના આપણે બધો નાસ્તો તળી લઈશું. બધા ટુકડા તળી લઈશું. એક વાટકી પૌવામાંથી તૈયાર થયેલો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો જે આપ સૌ કોઈને પસંદ આવશે, નાનાથી લઈને મોટા સુધી. તૈયાર છે આપણો પૌવાનો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો. આપ જોઈ શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.